હેલો એવરીવન, કેમ છો બધા? લારાવેલના કમ્પ્લીટ બિગિનર કોર્સમાં આપ સૌનું સ્વાગત છે. આ કોર્સને મેં કંઈક એવી રીતે ડિઝાઇન કરેલો છે જેથી કરીને કોઈ એવું માણસ હોય જેને કોડિંગ ના આવડતું હોય, પ્રોગ્રામિંગ ના આવડતું હોય, તો એ માણસ પણ પોતાનું કેરિયર છે એ પ્રોગ્રામિંગમાં બનાવી શકે છે. તો ચાલો આપણે જોઈએ કે લારાવેલ શું છે અને શું કામ આપણે લારાવેલ શીખવું જોઈએ. તો લારાવેલ છે એ PHP લેંગ્વેજ ઉપર બનેલું એક ફ્રેમવર્ક છે. અને ફ્રેમવર્ક શું છે, લેંગ્વેજ શું છે, PHP શું છે, આ બધી વસ્તુ આપણે ફ્યુચરના વિડીયોઝમાં જોશું. પણ આપણે એટલું જોઈ લઈએ કે લારાવેલ છે એ એક એવી વસ્તુ છે કે જેના લીધે વેબસાઇટ છે તમે ઇઝી રીતે બનાવી શકો છો. અને તમને કોઈ ફટાફટ 5-10 મિનિટની અંદર તમારી કમ્પ્લીટ વેબસાઇટ રેડી થઈ જાય એમ. અને એ પછી તમારા થોડા ઘણા ટ્વિક્સ કરો તો વિધિન અવર્સમાં તમે જે આખી વેબસાઇટને રેડી કરી શકો. એટલે કે પ્રોજેક્ટ બનતા તમારે 5-10 મિનિટ થાય અને આખી વેબસાઇટ બનાવવી હોય તો વિધિન 5 કલાકમાં તમે જે આખી વેબસાઇટ કમ્પ્લીટ કરી શકો છો, જો તમને લારાવેલ સરખી રીતે આવડતું હોય તો. અને આ કોર્સની અંદર આપણે લારાવેલને એવી રીતે શીખશું કે જેથી કરીને તમને છે બધા ટોપિક છે મગજમાં ક્લિયર થઈ જાય અને પ્રેક્ટિકલ રીતે પણ તમને લારાવેલ આવડે. થિયરેટિકલ પણ થોડું ઘણું ક્લિયર થઈ જાય જેથી કરીને તમને ઇન્ટરવ્યૂમાં કંઈ પ્રશ્ન પૂછે તો એ બધા પ્રશ્નોનો જવાબ આવડી જાય. અને એવા પ્રોજેક્ટ પણ આપણે બનાવશું કે જે પ્રોજેક્ટને તમે તમારા પોર્ટફોલિયો સાથે અટેચ કરી શકો અને એને રિઝ્યુમ સાથે અટેચ કરી અને તમે કોઈ જોબ માટે અપ્લાય કરો તો એ લોકો પણ તમારા પ્રોજેક્ટને જોઈને ઇમ્પ્રેસ થઈ અને કદાચ તમારા જોબના ચાન્સીસ પણ વધી જાય. તો લારાવેલ કંઈક આવી રીતે વર્ક કરે છે કે ભાઈ લારાવેલની અંદર ઘણી બધી લાઇબ્રેરીઝ યુઝ કરવામાં આવેલી હોય, ઘણા બધા એવા ટોપિક્સ યુઝ કરવામાં આવેલો હોય જેને આપણે ફ્યુચરમાં જોશું. તો ચાલો આપણે જોઈ લઈએ કે આ કોર્સને મેં કઈ રીતે ડિઝાઇન કર્યો છે અને આની અંદર કઈ કઈ વસ્તુઓ રાખેલી છે જેથી કરીને તમને આઈડિયા આવી જાય કે આ કોર્સમાં આપણે શું શું શીખવાના છીએ. સૌથી પહેલાં તો જોઈએ ને તો આ કોર્સને મેં ટોટલ 4 ફેઝની અંદર ડિવાઈડ કરેલો છે. જેમાં પહેલા ફેઝની અંદર જે મેં વેબ અને PHP વિશે સમજાવેલું છે કે PHP શું છે, વેબ શું છે, એ બધી વસ્તુ આપણે શીખશું અને કઈ રીતે આ વસ્તુ કામ કરે છે. ત્યારબાદ છે આપણે લારાવેલની શરૂઆત કરી દઈશું. જ્યારે સેશન 5 હશે ને એમાં રાઉટ્સ એન્ડ સ્ટેટિક વ્યૂઝ છે એ લારાવેલનો ટોપિક છે. તો એની પહેલાં જો મેં લખેલું છે કે ઇન્ટ્રોડક્શન ટુ OOP એન્ડ લારાવેલ. તો આપણે સેશન 4થી જ લારાવેલની શરૂઆત કરી દઈશું કે લારાવેલ શું છે. 3 સેશનમાં ટોટલ આપણે જોઈ લેશું કે વેબ અને PHP શું છે. ત્યાર પછી છે લારાવેલ ને OOP એ બધું શું છે એ ચોથા સેશનથી શરૂ થઈ જશે. તો આ પછી તમને ખબર પડી જશે કે લારાવેલ કઈ રીતે વર્ક કરે છે. અને ફેઝ 2માં કેવું છે કે ફેઝ 1ની અંદર તમે બધી વસ્તુ શીખી લીધી કે લારાવેલ કઈ રીતે વર્ક કરે છે અને લારાવેલની અંદર કઈ કઈ વસ્તુ આવશે. તો ફેઝ 2ની અંદર આપણે આ બધી વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરશું અને એ બધી વસ્તુને ડિટેલમાં જોશું. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા જોયું હોય કે લારાવેલની અંદર કંટ્રોલર આવે તો એ પછી આપણે કંટ્રોલરનો ઉપયોગ કઈ રીતે થાય, પછી બ્લેડ ટેમ્પલેટિંગ આવે તો બ્લેડ ટેમ્પલેટિંગ કઈ રીતે યુઝ થાય, આ બધી વસ્તુ છે આપણે ફેઝ 2ની અંદર જોશું. તો મેં ફેઝ 2નું નામ શું આપ્યું છે, બિલ્ડિંગ ધ બ્લોક્સ એન્જિન. કે આ ફેઝ છે એનું નામ શું કામ બ્લોક્સ એન્જિન રાખ્યું, કે બિલ્ડિંગ ધ બ્લોક્સ એન્જિન રાખ્યું? કેમ કે આપણે આખા કોર્સ દરમિયાન એક મોટો પ્રોજેક્ટ બનાવવાના છીએ અને પ્રોજેક્ટનું નામ છે બ્લોગ. કે તમે અલગ અલગ જોયું હશે ઇન્ટરનેટ ઉપર બ્લોગ મૂકતા હોય માણસો, તો બસ એવી જ રીતનો આખો પ્રોજેક્ટ હશે જેમાં તમે પણ તમારી રીતે બ્લોગ બનાવી અને મૂકી શકશો. તો એ બ્લોગનું બેઝિક વસ્તુ હશે ને એ આપણે ફેઝ 2ની અંદર બનાવવાના છીએ કે જેમાં તમે છે કંટ્રોલરનો ઉપયોગ કરી, બ્લેડનો ઉપયોગ કરી, ડેટાબેઝનો ઉપયોગ કરી અને બ્લોગને અપલોડ કરી શકો. તો ફેઝ 2ની અંદર ટોટલ છે 6 થી લઈને 15 વિડીયોઝ છે. અને ત્યારબાદ છે ફેઝ 3 ચાલુ થશે કે જેમાં છે તમે લારાવેલના આ એપ્લિકેશનને અથવા તો બ્લોગના એપ્લિકેશનને રિયલ લાઈફમાં કઈ રીતે ઉપયોગ કરાય, કે આ બધી વસ્તુ જે છે ત્યાં સુધી 6 થી લઈને 15 વિડીયો સુધી આપણે જોશું ને થિયરી પ્લસ પ્રેક્ટિકલ હશે. પણ 16મા વિડીયોથી આપણે રિયલ લાઈફનો કઈ રીતે અપ્લાય કરે ને એ પણ જોવા મળશું. ઓથેન્ટિકેશન અને લારાવેલ બ્રિજ. ઓથેન્ટિકેશન એટલે શું કે યુઝરને કઈ રીતે લોગિન કરાવવું, કે યુઝર છે લોગિન કરીને પછી બ્લોગ જોઈ શકવો જોઈએ અથવા કમેન્ટ કરી શકવો જોઈએ. આ બધી વસ્તુ આપણે સેશન 16 એટલે કે 16મા સેક્શનથી જોવાના છીએ. અને ત્યારબાદ છે આપણે સેશન 17માં યુઝર અને રિલેશનશિપ જોવાના છીએ. અને એવી રીતે છે આખા રિયલ લાઈફના એપ્લિકેશનમાં કઈ કઈ વસ્તુ આવે ને ફેઝ 3ની અંદર જોવાના છીએ. ત્યારબાદ ફાઇનલ ફેઝ આપણો એટલે કે ફેઝ 4. આની અંદર આપણે ફાઇનલ રિફાઇનમેન્ટ અને પોર્ટફોલિયો પ્રિપેરેશન કરવાના છીએ.
ફાઇનલ રિફાઇનમેન્ટ એટલે શું? તો કે તમે જેટલા 1 થી લઈને 24 વિડીયો સુધીમાં છે તમે જે કાંઈ પણ શીખેલું છે એ બધી વસ્તુમાં તમે જે કાંઈ પણ કોડ લખેલો હશે ને એ બિગિનર લેવલનો કોડ હશે. એટલે કે એમાં તમે વર્ક કરે એવો કોડ લખ્યો હશે, પણ એ એટલો ઇફિશિયન્ટ કોડ નહીં હોય જેનાથી કરીને તમે ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ તરીકે એ કોડને માન્ય ગણાય. એ કોડ વર્ક કરે છે અને એમાં કોઈ ના ન પાડી શકે, પણ આપણે એવો કોડ લખતા પણ શીખશું કે જે વસ્તુ છે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે અથવા તો મોટી મોટી કંપનીઓ એ વસ્તુ બેસ્ટ પ્રેક્ટિસીસ તરીકે યુઝ કરે છે. એ પણ આપણે શીખવાના છે. રિફેક્ટર કરશું બધા કોડને. ત્યારબાદ એન્વાયરમેન્ટ એન્ડ કન્ફિગરેશન જોવાના છીએ, જે તમને હું સમજાવીશ શું છે. ત્યારબાદ ડિપ્લોયમેન્ટ. સૌથી મહત્વનો પાર્ટ ડિપ્લોયમેન્ટ છે. જો તમને ડિપ્લોયમેન્ટ ના આવડતું હોય ને તો તમને પ્રોજેક્ટ બનાવવાને નકામા છે. કેમ કે કોઈ પણ વસ્તુ તમે બનાવી, હવે ઇન્ટરનેટ ઉપર શેર જ ન કરી શકો તમે, તો એ શું કામનું એમ. ડિપ્લોયમેન્ટથી છે તમે કોઈ પણ પ્રોજેક્ટ બનાવ્યો હોય તો એને તમે ઇન્ટરનેટ ઉપર શેર કરી શકો, અને એ પ્રોજેક્ટના કારણે છે એ ઇન્ટરનેટ ઉપર શેર કરો તો એના કારણે છે તમારે આખા ઇન્ટરનેટ ઉપર એ પ્રોજેક્ટ વિઝિબલ થઈ જાય. ત્યારબાદ છે આખા કોર્સનું ફાઇનલ રિવ્યૂ અને પોર્ટફોલિયો પ્રિપેરેશન છે. એ આપણે આ કોર્સના લાસ્ટ વિડીયોમાં જોવાના છીએ. આ પોર્ટફોલિયો પ્રિપેરેશન એટલે કે કઈ રીતે આખા પ્રોજેક્ટને તમે અરેન્જ કરી અને પોર્ટફોલિયો તરીકે સેટ કરી શકો છો. હવે આટલી વસ્તુ થઈ, અને એક વસ્તુ આપણે જોશું કે આખા કોર્સના 30 વિડીયો અંદર હું અમુક વચ્ચે ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન તો મૂકતો જ રહીશ, કે જેના કારણે છે તમને ક્યારે પણ જોબના ઇન્ટરવ્યૂ દેવા જાઓ તો ઇન્ટરવ્યૂમાં તમને કોઈ કયા પ્રશ્ન પૂછાઈ શકે ને એ હું આમાં વચ્ચે મૂકતો જઈશ. એમાં વચ્ચે છે એક પોઝ આવશે વિડીયોની અંદર, અને પોઝ કરી અને તમારે જોઈ લેવાનો કે આ ક્વેશ્ચન પૂછાઈ શકે, અને એ પછી તમારી રીતે આન્સર આપવાનો. પછી જો તમારો આન્સર છે એ મારા આન્સર આરે મેચ થાય તો તમારે સમજી લેવાનું કે તમને લારાવેલ છે આવડવા માંડ્યું છે. તો આવી રીતે છે આપણે આખા કોર્સની અંદર લારાવેલ શીખવાના છીએ. અને આ કોર્સને મેં એવી રીતે ડિઝાઇન કરેલો છે કે જેથી ધીરે ધીરે કરીને તમને લારાવેલ આવડતું જાય, કે ડાયરેક્ટ મોટા જમ્પ નથી માર્યા મેં. આ કંટ્રોલર છે તો તેના પછી બ્લેડ ટેમ્પલેટ લીધું, તો આ બેની વચ્ચે છે આ બે કનેક્ટેડ હોય એકબીજા હારે. કંટ્રોલરમાંથી બ્લેડની અંદર વસ્તુ જાતી હોય તો એ પછી મેં બ્લેડ રાખેલું છે. પહેલાં બ્લેડ શીખવાડીને પછી કંટ્રોલર નથી શીખવાડ્યું. તો આવી રીતે મેં ડિઝાઇન કર્યો જેનાથી કરીને તમારા મગજમાં છે એ બેઝિક્સથી લઈને એડવાન્સ સુધીના ટોપિક્સ ક્લિયર થતા જાય. તો કંઈક આવી રીતે જે આખો કોર્સ બનેલો છે. તો આઈ હોપ કે તમને આ બધું સમજાઈ ગયું હોય. ન સમજાણું હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછો કે તમારે કયા ટોપિક છે. કદાચ તમને એવું લાગતું હોય કે આ ટોપિક કરતાં છે બીજા ટોપિક પણ એડ કરવાની જરૂર છે, આ બધા જોઈ લ્યો. અત્યારે તમને એવું લાગતું હોય કે બીજા ટોપિક પણ એડ કરવાની જરૂર છે, જો તમને લારાવેલ વિશે થોડી ઘણી ખબર પડતી હોય અને એવું લાગે કે આ ટોપિક્સ કવર કરવાની જરૂર છે, તો હું ઓબ્વિયસલી છે એ બધા ટોપિક્સ પણ છે નેક્સ્ટ વિડીયોમાં કવર કરી લેશે. એવું નથી કે ખાલી 30 વિડીયોનો જ કોર્સ છે. અમુક ટોપિક કદાચ મારાથી રહી ગયો હોય તો એ ટોપિક પણ હું છે વિડીયોમાં એડ કરી દઈશ. તો આઈ હોપ કે તમને આ બધું સમજાઈ ગયું હોય. થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો, એન્ડ આઈ વિલ સી યુ નેક્સ્ટ ટાઈમ.